મિત્રો આપણે જો ગાડી ખાલી કરવાનું ચાલુ થઈ ગયું છે અને એમનો જે માલ છે એ આગળ પડ્યો છે. અહીંયા હોન્ડાવાળાનો ફૂલે ફૂલ ત્રાસ છે. જે આ હોન્ડા આવેલું જાય ને એ આપણે ક્યારનું આપણે વચ્ચે આડું નાખતું જ આવેલું જાય છે. આપણે જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે જલગાંવની બધી પાસ કરી લીધું હતું અને જલગાંવ પાસ કરીને પછી આપણે વિડીયો પૂરો કર્યો હતો. એટલે અત્યારે જોવું આપણે પહોંચી ગયા છે હિંગોલી. એટલે આપણે સવારે વહેલા નીકળ્યા હતા અને આપણે રાતે ખામગાંવ ગાડી રાખી દીધી હતી. એટલે ખામગાંવથી આપણે વહેલા નીકળ્યા હતા અને અત્યારે આપણે થોડોક લેટ બ્લોગ ચાલુ કરી છે, કેમ કે આપણે અત્યારે બપોરના ટાણે વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું છે. એટલે હવે અહીંથી આપણે નાહી ધોઈ લીધું છે અને નાહી ધોઈને પછી આપણે અહીંથી નીકળી છે. એટલે અત્યારે જોવું આપણે મહારાષ્ટ્રવાળાની હોટલ છે અને આપણે આમાં નાહવાની ને એની બધી સુવિધા છે. એટલે આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આપણે અહીંથી નીકળી, કેમ કે અત્યારે આપણે બપોરે જમી વતન લીધું છે. એટલે હવે આપણે અહીંથી નીકળી અને સીધા આપણે આવેલા જાય નાંદેડ, કેમ કે આપણે અત્યારે હિંગોલી તો પહોંચી ગયા છે અને હવે સીધું આપણે આગળ આવશે નાંદેડ. એટલે આપણે આ મહારાષ્ટ્રવાળાની હોટલ છે એની આપણે ગાડી ઊભી રાખી હતી અને આપણે હવે નીકળી અહીંથી. અને મિત્રો આપણું લોડિંગ રહ્યું છે હૈદરાબાદનું. એટલે આપણે અત્યારે અહીંથી હવે નાંદેડ રહ્યું આપણે 60 કિલોમીટર છે અને ત્યાંથી 200 જેવું હૈદરાબાદ છે. એટલે એક ધારા આવેલા જઈશું એટલે આપણે રાતે 12-1 વાગે પહોંચી જઈશું. એટલે હવે આપણે અહીંથી નીકળી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. અને આગળનો વિડીયો તમે જોયું હોય છે એ તમને 3-3:30 જોવા મળ્યો હોય છે, કેમ કે આપણે એડિટિંગને એ કંઈ કર્યું નહોતું એટલે એના હિસાબે થોડોક લેટ વિડીયો આવ્યો હતો. પણ હવે આપણો રેગ્યુલર વિડીયો સવારે 9 વાગે આવી જાય છે. એટલે હવે આપણે અહીંથી નીકળી અને સીધા આપણે હેલા જાય નાંદેડ. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મિત્રો આપણે હવે હોટલેથી નીકળી છીએ અને હવે સીધા આપણે હેલા જાય નાંદેડ. અને અત્યારે તડકો ફૂલ છે પણ તોય આપણે હળવે હેલા જાય, કેમ કે રાતે એટલી ઓછી ગાડી કરવી પડે. નગર અત્યારે આપણે રાખી દઈશું તો રાતે થોડુંક આપણે હૈદરાબાદ પહોંચવામાં તકલીફ પડશે. એટલે હવે આપણે હળવે કિલોમીટર કાપી હવે મિત્રો આપણે જોવો નાંદેડ પહોંચી ગયા છે અને આપણે નાંદેડથી હવે આપણે ટર્ન મારી દીધો છે હૈદરાબાદવાળા રોડ ઉપર. એટલે આગળ હવે સીધું આપણે આવશે દેગલુર અને આપણે આગળ અહીંયા થોડીક ફોર લાઈન આવશે અને થોડોક સિંગલ રોડ આવે છે, પણ રોડ એ આપણે બની ગયો છે. અને હૈદરાબાદ હવે આપણે અહીંથી છે બોર્ડ તો નથી પણ નિઝામાબાદ 139 દેખાડે છે અને હૈદરાબાદ છે 274 કિલોમીટર. એટલે 250 જેવું ગણવાનું આપણે અહીંથી હૈદરાબાદ. આપણે વાગ્યા છે અત્યારે 3:30-4 જેવું થયું છે. અને આજ તો સોમવાર છે પણ આજ રજા છે, કેમ કે આપણે રમજાન ઈદ છે, ઈદના હિસાબે રજા છે. બધું આપણે દુકાનો બધી બંધ જ છે, સ્પેરપાર્ટની દુકાન ને બધી. હવે આપણે હાલ્યા જાય અને આગળ હવે સીધો આપણે આવશે દેગલુર. દેગલુર પૂરું કરી એટલે પાસ કરી ગયા આપણે મહારાષ્ટ્ર પૂરું થઈ જાય અને ત્યાંથી પછી તેલંગાણા ચાલુ થઈ જાય છે. એટલે હવે આપણે કિલોમીટર કાપી અને સીધા આપણે હાલ્યા જાય દેગલુર. મિત્રો આપણે જોવો નાંદેડ પાસ કરીને પાણી ભરવા ઊભા રહ્યા છે ઠંડુ. અને સામે જોવો આપણે ગાડી ઊભી રાખી છે અને આપણી પાસે આ ગાડીમાં 2 જગ હતા એટલે બે જગ આપણે ભરી લઈ, કેમ કે આપણે આંધ્રામાં તેલંગાણામાં જાય ને એટલે ત્યાં પાણીનો બહુ પ્રોબ્લેમ છે. એટલે આપણે અહીંયા 2 જગ ભરી લઈ એટલે આપણે પાણીની ઉપાધિ નહીં, કેમ કે ઉનાળામાં આપણે પાણી જોઈએ વધારે
એટલે આપણે 2 જગ કરીને રાખી દઈ. હવે મિત્રો આપણે જુઓ પાણી ભરીને નીકળી ગયા છે અને હવે આપણે હાઈલા જઈએ સીધા બોર્ડર બાજુ. બોર્ડરોને એવું બધી પાસ કરી અને આજ તો આવો ટ્રાફિક ને એવું કાંઈ વસ્તુ છે જ નહીં, કેમ કે આપણે ઈદના હિસાબે બધું બંધ જ છે. એટલે હવે આપણે હાઈલા જઈને કિલોમીટર કાપી અને અત્યારે બફારો એવો થઈ છે, કેમ કે આમ તડકો ને એવું નથી પણ બફારો વધારે છે. વરસાદની ગરમી હોય ને એવી ગરમી છે. હવે આપણે કિલોમીટર કાપી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો આપણે જો દેગલુર પહોંચવા આવ્યા છે અને મિત્રો આપણે આ દેગલુર રોડ ઉપર આપણે હેલા જઈએ એટલે અહીંયા હોન્ડાવાળાનો ફૂલ ત્રાસ છે. જે આ હોન્ડા હેલું જાય ને એ આપણે ક્યારનું આપણે વચ્ચે આડું નાખતું જ હેલું જાય છે. આપણે સાઈડ કાપવા જાય ને તો લીવર દે એ રીતનું ક્યારનું હવે કરે છે. હવે જો આપણે સાઈડ કાપવા જાય છે કે હમણાં લીવર દઈ છે. કેમ કે આ રીતની હેરાન જ કરે આ હોન્ડાવાળા જે રહ્યા ને દેગલુર, એટલે અહીંયા રાતે હાલતા હોય એટલે ધ્યાન જ રાખવાની. કેમ કે આ હોન્ડાવાળા આવી રીતના હેરાન કરતા જ હોય ગાડીઓવાળાને. કેમ કે આપણે સાઈડ કાપવા જાય એટલે તરત જ લીવર દઈ દે અને વેચે હાકે. અત્યારે જો હાવ સ્લો સ્પીડ કરી નાખી. હવે ખુલ્લો રોડ આવશે એટલે લીવર દઈ છે. કેમ કે આ દેગલુર રોડ રહ્યો ને એ આપણે 30 કિલોમીટરનો સિંગલ રોડ આવે છે. હવે લીવર થઈ છે, અમે વાહન નહીં આવે ને એટલે લીવર થઈ છે, પછી પાછું સ્લો કરી નાખશે. આ વખતે લીવર ન દીધું, સાઈડ કાપી લીધી છે. કેમ કે મહારાષ્ટ્રમાં હોય જ તે. એક હોન્ડા ગયું કે બીજું હોન્ડા આવી જાય છે, એ આ રીતનું જ કરશે. મહારાષ્ટ્રમાં આ રીતનું જ આપણે આ દેગલુરભાઈ 30 કિલોમીટર રહ્યું ને એમાં જ આ રીતનું છે. અને આપણે આમાં ઔરંગાબાદ થઈને જાય તો ત્યાં જે આપણે તુલજાપુરથી નલદુર્ગા રોડ ઉપર જાય ને ત્યાં એવી રીતના હોન્ડાવાળા હેરાન કરે. એટલે એ આપણે એટલા એરિયામાં ધ્યાન જ રાખવાનું. આપણે ધ્યાન રાખવાનું એટલે એ હોન્ડાવાળા એ આમ ગાડીઓવાળાને હેરાન કરે. હવે જો આગળ હોન્ડા જાય ને એ રીતનું જ કરશે. આપણે સાઈડ કાપવા જાય કે લીવર દઈ દે, પહેલાં ધીરું હાકે, આપણે સાઈડ કાપવા જઈ ગયા પછી લીવર દે એટલે આપણે સાઈડે ન કાપી શકીએ અને બ્રેક કરીને પાછી આપણે ગાડી
આપણી સાઈડમાં લેવી પડે. એટલે અહીંયા દેગલું રોડે આપણે ધ્યાન જ રાખવાનું આ હોન્ડાવાળાનું, કેમ કે હોન્ડાવાળા એ આટ જ નાખે. કેમ કે આપણે આ બ્રેક કરવી એ અઘરી પડે, એના માટે કાંઈ ન થાય. આપણે આપણી ગાડી સાઈડ કાપતા હોય ને પછી લીવર કાપવું એટલે કેવર આવે સિંગલ રોડમાં. બાકી તો 4 લાઇનમાં તો ભલે ને ગમે એ કરે. હવે મિત્રો આપણે હાલ્યા જાય અને આગળ હવે આપણે દેગલું રહીથી 10 કિલોમીટર છે, પછી તો આપણે મહારાષ્ટ્ર પૂરું થઈ જાય છે અને તેલંગાણા ચાલુ થઈ જાય છે. મિત્રો આપણે જો દેગલુર પહોંચી ગયા છે અને આપણે અહીંથી હવે મહારાષ્ટ્ર પૂરું થઈ જાય છે. કેમ કે આ દેગલુર ગામ પાસ કરીને કે આપણે મહારાષ્ટ્ર બોર્ડર આવી જાય છે, એટલે આપણે મહારાષ્ટ્ર પૂરું થઈ જાય છે અને પછી સીધું આપણે ચાલુ થઈ જાય છે તેલંગાણા. કેમ કે આપણે આ મહારાષ્ટ્રનું છેલ્લું ગામ છે. હવે આપણે હાલ્યા છે સીધા બોર્ડરે ગામ પાસ કરીને. મિત્રો આપણે જો બોર્ડરે આવતા રહ્યા છે, આપણે મહારાષ્ટ્ર બોર્ડર. હવે આપણે કાંટો ને એવું કરવાનું છે. આપણે કાંટા ઉપર ચડાવી દીધી. હવે મિત્રો આપણે કાંટો થઈ ગયો છે અને હવે આપણે હાલ્યા જઈએ બોર્ડરે એન્ટ્રી કરાવવા. આપણે આ ગાડી સામે પડીને એની આગળ જ છે. હવે આપણે એન્ટ્રી કરાવતા આવીએ ત્યાં. હવે મિત્રો આપણે જોવો બોર્ડરે એન્ટ્રી ને એવું કરાવી લીધું છે અને એન્ટ્રી કરાવીને આપણે હવે મહારાષ્ટ્ર અહીંયા પૂરું થઈ જાય છે અને હવે સીધું આપણે તેલંગાણા ચાલુ થઈ જાય છે. એટલે આપણે આ મહારાષ્ટ્ર પૂરું થાય એટલે જેમ આપણે ગુજરાતમાં કેમ 4 લાઇન ચાલુ થઈ જાય એ જ રીતની આપણે મહારાષ્ટ્ર પૂરું થાય એટલે સીધું જોવું આપણે તેલંગાણામાં આવતા રહ્યા. એટલે તેલંગાણામાં સીધી થઈ ગઈ આપણે 4 લાઇન ચાલુ. આપણે જોવું અહીંથી ચેન્નાઈનું બોર્ડ આવી ગયું છે 825 કિલોમીટર, બેંગ્લોર 742 અને હૈદરાબાદ હવે આપણે અહીંથી છે 200 કિલોમીટર જેવું હોય છે. અને હવે સીધું આપણે આવશે તેલંગાણા બોર્ડર. એટલે આપણે તેલંગાણા બોર્ડરે એન્ટ્રી કરાવવા જવાની થઈ છે. આપણે હવે આવતા રહ્યા તેલંગાણામાં. હવે સીધો રસ્તો આપણે ભેગો થઈ જાય છે સાંગારેડી. હવે આપણે આગળ જ બોર્ડર આવે છે એટલે અહીંયા આપણે એન્ટ્રી કરાવી આવી. સાંગારેડી આપણે છે અહીંથી 137 કિલોમીટર અને હૈદરાબાદ છે 194 કિલોમીટર. હવે આપણે જો આગળ જ બોર્ડર આવે છે અને એન્ટ્રી કરાવતા આવી અને વિડીયોમાં બન્યા રહીજો. હવે મિત્રો આપણે જોવો બોર્ડરોની બધી પાસ કરી લીધું અને આપણે આગળ સેલટેક્સ વાળા ઊભા રહે છે એટલે ત્યાં સિક્કો વતન મારવી લીધો છે. એટલે હવે આપણે હાલ્યા જઈએ સીધા સાંગારેડી. અને આપણે પાર્ટીને ફોન કર્યો હતો એટલે પાર્ટીએ આપણને લોકેશન નાખી દીધું છે ખાલી કરવાનું. એટલે હવે આપણે સવારે વહેલી 4 વાગે ત્યાં જવા દઈશું ખાલી કરવાની જગ્યાએ.
અને અત્યારે આપણે આવ્યા જાય સીધા સાંગારેડી, જે આપણે મારવાડીની હોટલ છે ત્યાં. એટલે આપણે ત્યાં જ હવે સ્ટોપ કરશું અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. મિત્રો આપણે આવડો રોડ જોઈએ, 1 નંબર રોડ છે, કેમ કે પાણીના રેલા જેમ ગાડી હાલી જાય એવો રોડ છે. કેમ કે આમાં ઢારવાળો રોડ છે અને થોડાક ઢારિયાઈ આવે છે, પણ જાજા ડાઉન જ આવે છે. ગાડી આમ ફ્રી જ હાલી જાય એ રીતનો રસ્તો છે અને મસ્ત રોડ બનાવેલો છે. હવે આપણે કિલોમીટર કાપી સીધા આપણે હાલ્યા જાય મારવાડીની હોટલે. ગુડ મોર્નિંગ મિત્રો, અને આજ આપણો બીજો દિવસ છે અને બધાને જય માતાજી. અને આપણે રાતે તો જે ખાલી કરવાનું હતું ને ત્યાં આપણે અવતાર્યા હતા. અને અત્યારે જુઓ આપણે જે ખાલી કરવાની જગ્યા છે ને ત્યાં અત્યારે જુઓ આપણે પહોંચી ગયા છે. જુઓ તમે, આપણે ખાલી કરવાની જગ્યાએ અવતાર્યા છીએ અને આપણે આ બિલ્ડિંગમાં ગાડી ખાલી કરવાની છે. અને અત્યારે જુઓ આપણે અહીંયા થોડોક માલ રહ્યો ને એમાં યુટિલિટીમાં ક્રોસિંગ કરવાનો છે અને બીજો માલ રહ્યો ને એ આપણે આ સાઈડ ઉપર ખાલી કરવાનો છે. એટલે સાઈડ ઉપર આપણે થોડુંક ગાડી અંદર નાખવામાં કેવરાવે એમ છે. એટલે આપણે અત્યારે જોવો એની આગળ ગયા હતા. એટલે અહીંના સુપરવાઇઝરને આપણે કીધું કે ભાઈ આવડું આ થોડુંક ક્લિયર કરાવો તો જ આપણી ગાડી અંદર આવશે, નકર નહીં આવે. એટલે અત્યારે જોવો આપણે અહીંથી ગાડી આપણે રિવેસ અંદર નાખવાની છે, પણ સામે જે કપચી રહીને એ કપચી આપણે હટાવવાનું કીધું છે. અને આ જે હરિયા પડ્યા ને એ હરિયા એ બધું સાફ કરાવીને પછી સામી બારી આપણે ગાડી લગાડવાની છે. જે ઓલા ભાઈ ઊભા ને ત્યાં આપણે ગાડી લગાડવાની છે. એટલે આપણે આ જ બધું સાફ કરાવવું જોઈએ છે, કેમ કે અહીંયા રહ્યું એ આપણે પોચો રસ્તો છે. એટલે હું જે ગાડી રહીને આમ બેસી જાય એવી રીતનું છે. જોવો તમે, કેમ કે અહીંયા ટાયર અહીંયા આવે તો ગાડી ખેંચાઈ જાય તો એક કરતાં બીજી થાય. એટલે આપણે અહીંયા આ હરિયાની બધું લેવડાવવાનું કીધું છે અને આ કપચી વતર લેવડાવવાની છે. એટલે આપણે અહીંથી આમ સીધી ગાડી આવતી રહે, પછી આથી આ ટર્ન લાગી જાય છે. એટલે પછી આપણે સામે બારીએ ગાડી લગાડવાની છે. હવે જોવી હવે જે તો માલ ક્રોસિંગ કરે છે અને જે આ બધો માલ હટાવવામાં એ જે 1-2 કલાક વહી જાય છે, કેમ કે જે આ બધું ક્રેનથી આવે ત્યારે હટશે. અને આ રેતી કપચી રહી એ વતન હટાવવાનું કીધું છે. એટલે આમ સીધી આપણે ગાડી અહીંથી આમ ટર્ન લાગી જાય, કેમ કે આ બાજુ ગાડી આપણે દબાવી ન શકીએ, કેમ કે જો હાવ પોચું છે. અને આપણે આ સાઈડ ઉપર ગાડી ખાલી કરવાની છે. જો તમે, અને આપણે રિંગ રોડ સામે જ છે. જો સામે બિલ્ડિંગ રહીને ત્યાં જ રિંગ રોડ છે. એટલે આપણે રિંગ રોડની બાજુમાં જ ગાડી ખાલી કરી છે હૈદરાબાદ. હવે જોવી હવે કેટલી વાર લાગે છે. હવે મિત્રો આપણે જો ગાડી ખાલી કરવાનું ચાલુ થઈ ગયું છે અને એમનો જે માલ છે ને એ આગળ પડ્યો છે. એટલે આગળથી જોવો બધા માલ કાઢે છે. અને અહીંનો સાઈડનો માલ જોઈએ આપણે વાયલી સાઈડમાં છે. જે આ ઉપર જે ટાઇલ્સ રહે ને એ આપણે સાઈડ ઉપર ખાલી થવાની છે. અને અહીંનો માલ જોઈએ એ આમાં ક્રોસિંગ કરે છે. એટલે આપણે આખી ગાડી અહીંયા જ ખાલી કરવાની છે, પણ એનો ટેમ્પો જે આગળ માલ નાખ્યો હતો ને એ આ યુટિલિટીમાં લઈ જાય છે. તો જોવી હવે કેટલી વાર લાગે છે. હજી તો આપણે 2 કલાક તો આ ઓલું જે હરિયાની બધું લેવાનું છે એમાં ટાઈમ વહી જાય છે. જોવી હવે, કેમ કે અત્યારે 11 વાગી ગયા છે. લગભગ બપોર પછી જ આપણી ગાડી ખાલી થઈ છે કે આપણે આ ક્રોસિંગ ને એ બધું થઈ જાય. હા મિત્રો, આ સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખી છે. અને જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બધાને જય માતાજી, જય હિન્દ.